નમસ્કાર મિત્રો, દેશી ગાય ખરીદવા માટેની જે સહાય યોજના છે તેની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો ચાલો જાણી લઈએ. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. તો અહીંયા જોઈ શકો છો કે સામાન્ય જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે 2 દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના, અનુસૂચિત જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે 2 દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના, અનુસૂચિત જનજાતિ વર્ગના લોકોને પ્રાકૃતિક ખેતી માટે 2 દેશી ગાયની ખરીદી માટે ગાયની સહાય યોજના. તો આ છે. ઘણા બધા મિત્રોનો પ્રશ્ન આવતો હોય છે કે સામાન્ય જાતિ તો ઓબીસી, તો ઓબીસીનો સમાવેશ અહીં સામાન્ય જાતિમાં કરેલો છે. ત્યારબાદ ફોર્મ ભરાવાના છે એ ચાલુ થઈ ગયા છે અને 31મી જુલાઈ 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો. તો વધુ માહિતી માટે આપણે જોઈ લઈએ કે શું કહેવા માગે છે. તો તેની અંદર આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ સામાન્ય જાતિના લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. એ જ રીતે એસસી કેટેગરી, એસટી કેટેગરીના લોકો પણ લાભ મેળવી શકે છે. પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની 2 ગાયોની ખરીદી માટે યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે, જેમાં બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ હોય તેના 35% લેખે 2 ગાય માટે મહત્તમ ₹28,000ની સહાય મળવાપાત્ર થાય છે. તો હવે તમારે ફોર્મ ભરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવું પડશે. તો આપણે આઈ ખેડૂત પોર્ટલ અહીં સર્ચ કરી લીધું છે, ખોલી લઈએ. હવે મિત્રો, મહત્ત્વનું પોર્ટલ એવું બનાવ્યું છે, પહેલાં દાખલા તરીકે 10 પશુપાલનની યોજના હોય તો 10-10ની અંદર વારંવાર માહિતી ભરવી પડતી હતી. પરંતુ હવે એવો સુધારો થયો છે કે આપણે દાખલા તરીકે આ ખુલી ગયું છે, તેની અંદર લોગિન ઉપર જઈ અને ક્લિક કરીએ. ત્યારબાદ લાભાર્થીની નોંધણી આવશે. અહીં તમારી નોંધણી કરાવી દેવાની છે, જેની અંદર સંપૂર્ણ રીતે પ્રથમ વખત તમારી ડિટેલ ભરી દેવાની છે. તમારો આઈડી, પાસવર્ડ એ બની જશે. પ્રથમ વખત ડિટેલ ભર્યા બાદ તમારે વારંવાર માહિતી ભરવાની જરૂર નથી. ફક્ત લોગિન આઈડી અને પાસવર્ડ નાખી અને તમે ખોલશો અને જે યોજનાની અંદર ફોર્મ ચાલુ હોય તેની અંદર સીધા ફોર્મ ભરી શકશો. ત્યારબાદ લોગિન કરી અને તમે ખોલશો તો અહીં તમારી ખુલી જશે. ત્યારબાદ તમારે વિભાગ પસંદ કરી નાખવાનો કે કયા વિભાગ માટે તમારે જોવી છે. તે કરીને શોધો ઉપર ક્લિક કરશો તો અહીં તમને જોવા મળી જશે. ત્યારબાદ અરજી કરો તેના ઉપર ક્લિક કરી અને તમે અરજી કરી શકશો. તો આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.